મહેસાણા શહેરમાં સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાજધાની ટાઉનશીપ વિસ્તારમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિર નજીક વિશાળ મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। દેશભક્તિ, એકતા અને સંસ્કારના સંદેશ સાથે સમગ્ર કાર્યક્રમ ઉમંગભર પૂર્ણ થયો। કાર્યક્રમની શરૂઆત બપોરે 3 કલાકે કળશ યાત્રાથી થઈ। મોટી સંખ્યામાં બહેનો કળશ ધારણ કરી જોડાઈ। આશરે 200 બાળાઓ, બહેનો અને ભાઈઓ જોડાયા હતા। ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢી અને ગરબે ઝૂમ્યા હતા। આ યાત્રામાં ઝાંસીની રાણી, ભગવાન રામ, લક્ષ્મણ, માતા સીતા, શબરી તેમજ ભગવાન શિવ, પાર્વતી જેવા ઐતિહાસિક અને આધ્યાત્મિક પાત્રોના સ્વરૂપોમાં રજૂઆત કરવામાં આવી। મહેસાણા ખાતે સરદારધામ ઇન્સ્ટિટ્યૂટનો ભૂમિપૂજન શિલાન્યાસ સમારોહ ભવ્ય રીતે યોજાયો। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે 35 કરોડના પ્રોજેક્ટનો પ્રારંભ। મિશન 2026 હેઠળ વિશાળ શૈક્ષણિક સંકુલ ઊભું થશે। મહેસાણા ખાતે સમસ્ત પાટીદાર સમાજની એકતા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીકરૂપ સરદારધામ ઇન્સ્ટિટ્યૂટના ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું। અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોથી પ્રેરાઈ સમાજ નિર્માણની, રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે। ચાણસ્મા તાલુકાના પલાસર ગામે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। પલાસર સ્થિત PR પટેલ આર્ટ્સ કોલેજના નવા મકાનનું ખાતમુહૂર્ત રાજ્યના સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન હેઠળ ₹5 કરોડના ખર્ચે આધુનિક મકાનનું નિર્માણ થશે, જે આગામી 18 મહિના પૂર્ણ કરવાની યોજના છે। શુક્રવારે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિધિવત ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કરી હતી। કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલ પટેલ તેમજ કોલેજના ટ્રસ્ટીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં શિયાળુ રવિ પાકોમાં વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો। ગત ચોમાસાની અંતિમ વિદાય વેળાએ થયેલ વિપુલ વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કર્યું। જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર દર વર્ષની સરેરાશની સરખામણી આ વર્ષે વાવેતરમાં આંકડામાં મોટો વધારો નોંધાયો છે। ઊંઝા ગંજ બજાર હાલમાં દૈનિક નવા જીરાની અંદાજિત 2500 બોરીની આવક જોવા મળી છે। નવા જીરાની સુપર ભાવ મણે ₹4300 થી 4350, બેસ્ટ ભાવ 4200 થી 4300, મીડિયમ ભાવ 4000 થી લઈ 4200 સુધીના જોવા મળ્યા। જૂના જીરાની આવક 8000 બોરી રહી, જેનો સુપર ભાવ મણે 4250 થી 4350, બેસ્ટ ભાવ 4200 થી 4250, મીડિયમ ભાવ 4150 થી 4200 અને એવરેજ ભાવ 4000 થી 4150 સુધીના રહ્યા હતા। ઊંઝા તાલુકાના સુરાપુરાથી પડી જતા રોડ પર મોટરસાઇકલ પર જઈ રહેલા 3 યુવાનો પર છરી વડે હુમલાની ઘટના સામે આવી છે। ઘટનામાં 3 યુવાનોને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા છે। ઉનાવા પોલીસે 2 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સતલાસણાના કૈલાસ ટેકરી પર આવેલા ફુલેશ્વર મહાદેવ મંદિરમાં તાજેતરમાં ધજા ચડાવવાની પરંપરાગત વિધિ સંપન્ન થઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું। ઉપરાંત ભક્તો દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ પણ યોજાયો, જેનો સૌએ લાભ લીધો હતો। વિસનગરના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આગામી મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શિવપિતાના 90મા દિવ્ય અવતરણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મહોત્સવનું મુખ્ય આકર્ષણ ગોલ્ડન કોઈન ચોકલેટમાંથી નિર્મિત ભવ્ય શિવલિંગ રહેશે। કાર્યક્રમ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ગોવિંદ ચોકલા સમાજ સંકુલ ખાતે સવારે 9 થી રાત્રે 9 સુધી સમગ્ર ગુજરાતમાં વાહનોની લાગેલી LED હેડલાઇટ દૂર કરવાની પોલીસ ઝુંબેશ શરૂ થઈ છે। આ ઉપરાંત અંતર્ગત ભાભર ખાતે PISG ચૌધરી અને પોલીસ સ્ટાફ દ્વારા ગાય સર્કલ પર વાહનોમાં LED લાઇટો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। LED લાઇટોને કારણે અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે। આ અકસ્માતને રોકવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા હેતુથી ભાભર પોલીસે આ ઝુંબેશ શરૂ કરી છે। ભાભર તાલુકાના બલોધન ગામે એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સંમેલનમાં ભાભર તાલુકાના 6 ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો પ્રારંભ ભારત માતા પૂજન અને આરતી સાથે કરવામાં આવ્યો। આ સંમેલનમાં અબેસના, બલોધન, હરકુડિયા, રગડકિયા, લુણસેલા અને સુતારનેશડી સહિત કુલ 6 ગામોના ગ્રામજનોએ ભાગ લીધો હતો। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।